અચ્છા મારા પપ્પાએ મને એમ કીધું કે આ પ્રોડક્ટ યુઝ કરવાથી પ્રેગ્નન્સીમાં ડિલિવરી વખતે નોર્મલ ડિલિવરી થઈ શકે, હા પછી બાળક જે છે હેલ્થ રહી શકે. આ કયું ગામ છે? બારોલિયા. બારોલિયા. આ તમારું પિયર છે, યસ છે. બરાબર ને? હા, તો તમારું નામ? મારું નામ પટેલ અસ્મિતા પ્રવીણ. આજે તમારા બાજુમાં બેસેલા છે કોણ? એ મારા પપ્પા છે. પપ્પા અને આ મમ્મી. મારા મમ્મી છે. ઓકે, તો મને એ જણાવો કે તમને લગ્નના કેટલા વર્ષ પછી આ બાળક આવ્યું? 4 વર્ષ પછી. તો તમે કોઈ ટ્રીટમેન્ટ કરાવી કે પછી નોર્મલ પ્રેગ્નન્સી રહી ગઈ તે કેવી રીતના? નોર્મલ પ્રેગ્નન્સી રહી ગઈ. અચ્છા, તો એમના કેટલા વર્ષ થયા? એમનો 1.5 વર્ષ. અને એના હાથમાં નેચરામોર ફોર વુમન જે નેટસપ કંપનીની પ્રોડક્ટ છે, તો તમારે જે પ્રેગ્નન્સી રહી એ પછી આ પ્રોડક્ટ વાપરવાની ચાલુ કરી કે એના પહેલાં જ તમે વાપરતા હતા? આ પ્રોડક્ટનો યુઝ મેં પ્રેગ્નન્સી રહ્યા પછી ચાલુ કર્યું છે. પ્રેગ્નન્સીના કેટલા મહિના પછી? પ્રેગ્નન્સીના 1 મહિના પછી મેં સ્ટાર્ટ જ કરી દીધું. 1 મહિના પછી. હા, એટલે મને તો ખબર પડી મતલબ આ શરૂઆત કરવાનું કારણ શું? એમ મતલબ આ પાવડર નેચરામોર તમે શેના માટે ખાધો? એ શરૂઆત કરવાનું કારણ એ છે કે અચ્છા. મારા પપ્પાએ મને એમ કીધું કે આ પ્રોડક્ટ યુઝ કરવાથી પ્રેગ્નન્સીમાં ડિલિવરી વખતે નોર્મલ ડિલિવરી થઈ શકે, હા પછી બાળક જે છે હેલ્થ રહી શકે, હા. અને બીજી પણ તારામાં કોઈ ખાપણ હોય તો એ ખામી પણ એ દૂર આ પ્રોડક્ટ દ્વારા થઈ શકે. મતલબ કે પપ્પાએ તમને સમજાયું કે ભાઈ આ જે નેચરામોર ફોર વુમન પાવડર જે બહેનો માટે સ્પેશિયલી બનાવેલો છે એ પ્રેગ્નન્સી દરમિયાન જો વાપરશું તો પ્રેગ્નન્સી દરમિયાન પ્રોબ્લેમ આવે, ક્યારેક ચક્કર આવવા કે કમજોરી રહેવી આવી સમસ્યા નહીં આવે, નહીં આવે. બાળક પણ તંદુરસ્ત રહે, તંદુરસ્ત રહે. એના માટે તમે આ પ્રોડક્ટ Use સ્ટાર્ટ કરી. હા, અને આ પ્રોડક્ટ થકી ખાવાનું બી સારું ભાવે. અચ્છા, ખાવાનું પણ સારું ચક્કર રહે. આવવું, પછી ઉલટી થવી એ બધું થવાનું બી બંધ થઈ જશે. અચ્છા, મતલબ તમે આ કન્ટિન્યુ કેટલા સમય સુધી વાપરી? આ કન્ટિન્યુ મેં 9 મહિના સુધી કન્ટિન્યુ 9 મહિના સુધી? હા, મારી ડિલિવરી પણ નોર્મલ થઈ. ઓકે, એટલે ડિલિવરી નોર્મલ થઈ. આજના સમયમાં આપણે જોઈએ તો ડિલિવરી નોર્મલ થવી એટલે એક સપનું જેવું થઈ ગયું, બરાબર ને? હા, તો ડિલિવરી નોર્મલ થતી નથી પણ તમારે મતલબ ડિલિવરી નોર્મલ થઈ ગઈ તો આ નેચરામોર પાવડર તમે રેગ્યુલર ખાધો એનો જ આ પરિણામ છે. અને આ બાળક અત્યારે 1.5 વર્ષનું થઈ ગયું, બરાબર? તો 1.5 વર્ષ દરમિયાન એમની તંદુરસ્તીમાં કેવું રહ્યું? એમની તંદુરસ્તી ખૂબ સારી, અને દવાખાને તો અમે મતલબ ગયા જ નથી. જે પણ એની રસી છે એ ગવર્મેન્ટની જ રસી મૂકી છે અત્યાર સુધીમાં. Okay. હેલ્થ બી એનો સારું છે અને ખાવા ખોરાક બી સારું છે. તો ડિલિવરી પછી ઘણી બધી બહેનોને સમસ્યાઓ આવતી હોય, હા. તો એવું કંઈક તમને કોઈ સમસ્યા આવી ખરી? હું એ જ કહેવા માંગુ છું કે આ નેટસપનું જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ દરેક સ્ત્રીઓએ વાપરવા જેવી છે, કારણ કે આના થકી હેલ્થ પણ સારી રહેશે અને જે કોઈ પણ આપણા શરીરમાં ખોડ ખાપણ હોય એ બહારની દવા જે પીને આપણે દૂર કરીએ એના થકી આ પ્રોડક્ટથી આપણને સારી બેનિફિટ મળે છે અને હેલ્થ પણ સારી રહે છે. ઓકે, અને એનાથી કોઈ એવું નથી કે આપણને કોઈ પ્રોબ્લેમ થઈ શકે, કોઈ પ્રોબ્લેમ બી થતો નથી. બરાબર હેલ્થ છે. માટે આ સારામાં સારી પ્રોડક્ટ તો છે. તમે